સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક વીકલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતા વીકની અંદર જે ટેરિફનો વોર ચાલી રહ્યો છે, તો આ વોરની લીધે માર્કેટમાં અસર કેવી રહેવાની છે આવતા વીકની અંદર, કયા લેવલ સુધી હવે ફરી પાછું ડાઉન જોવા મળી શકે. તે થોડા દિવસથી વિડીયો નહોતો આવતો, થોડું ઘણું કામકાજ હતું અને ઓફિસના નવા સેટઅપ ચાલતા હતા, એટલે એના લીધે થઈને થોડા દિવસથી વિડીયો નહોતા બનતા. હવે રેગ્યુલર ડેઇલી એનાલિસિસના વિડીયો અને વીકલી એનાલિસિસના વિડીયો પણ આપણે સ્ટાર્ટ કરી દેવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો, મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે તમને આનીથી વધારે શું ડિટેલમાં માહિતી જોઈએ છે. વાત કરીએ નિફ્ટીની અંદર, તો નિફ્ટીની અંદર અત્યારે આપણે વીકલી ચાર્ટ ઓપન કર્યો છે. આ વીકલી ચાર્ટની અંદર જોવા જઈએ તો ઉપરની બાજુથી જે માર્કેટમાં ડાઉન સાઇડની મુમેન્ટમ આવી હતી, તો એ આપણી પાસે ઉપરની બાજુ રેઝિસ્ટન્સ હતો. આ રેઝિસ્ટન્સથી ફરી પાછી કે આપણને વીકલી ટાઈમ ફ્રેમની અંદર નેગેટિવ કેન્ડલ જોવા મળી હતી, એટલે કે શૂટિંગ સ્ટાર જોવા મળ્યો હતો. અને એની પછીનું જે વીક છે, આ ડાઉન સાઇડની મુમેન્ટમ આપણને જોવા મળી હતી. આજે જે બધા ચાર્ટની અંદર એક આવી મોટી કેન્ડલ બનતી તમને જોવા મળી છે, પણ આને ઇગ્નોર કરજો, કેમ કે જે પણ આપણા ડીમેટ બ્રોકર છે એની એપ્લિકેશનની અંદર આજે કોઈ અપડેટ ચાલતી હશે અથવા તો કોઈ ટેકનિકલ ઇસ્યુ હશે, એના લીધે થઈને સેટઅપ ચાલતું હતું એ લોકોને, એટલે પ્રાઇસ ઓટોમેટિકલી સવારમાં મુવમેન્ટ કરતી હતી. એટલે આ જે કેન્ડલ છે એને ઇગ્નોર કરજો. સોમવારે ઓટોમેટિક આ કેન્ડલ જે છે એ જતી રહેશે એવા ચાન્સીસ પણ આની અંદર બની જાય. આપણું જે વીક છે અહીંયા પૂરું થઈ ગયું છે, એટલે આપણને જે ડાઉન સાઇડની મુવમેન્ટમ જોવા મળી હતી, ને હવે અત્યારે જોઈએ છીએ ગિફ્ટ નિફ્ટી તો 600 પોઈન્ટ આજુબાજુ સીધી આપણને ગેપ ડાઉન ઓપનિંગ થાય એવું જોવા મળે છે. એટલે આપણું જે ક્લોઝિંગ આવ્યું છે એ 22,900 આજુબાજુનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો હવે જે ઓપનિંગ જે થવાનું છે એ કેવું થવાનું છે, તો કે ગેપ ડાઉન ઓપનિંગ થશે, એટલે કે 22,300 સુધી સીધું ગેપ ડાઉન ઓપનિંગ થાય એવા ચાન્સીસ છે. તો અત્યારે જે લોકો પુટ લઈને આવ્યા હશે ને મોજ પડી જવાની છે. ટેરિફના વોર ચાલે છે, માર્કેટને નીચે પડવાનું કારણ અને નીચે માર્કેટ હજી મુમેન્ટમ કરી શકે એવા ચાન્સીસ આની અંદર છે. કારણ છે તમને પહેલાં તો સમજાવું, માર્કેટનો જે ટ્રેન્ડ છે, આપણે જે પહેલાંના વિડીયો બનાવ્યા હતા એની અંદર કીધું ટ્રેન્ડ નેગેટિવ થઈ ગયું છે, થોડું રિટ્રેસમેન્ટ આવ્યું છે માર્કેટની અંદર, ફરી પાછું ડાઉન સાઇડની મુમેન્ટમ, ફરી પાછું નાનું રિટ્રેસમેન્ટ, ફરી પાછું ડાઉન મુમેન્ટમ, ફરી રિટ્રેસમેન્ટ, ફરી પાછો નવો લો લાગે છે, ફરી પાછું એક રિટ્રેસમેન્ટ અહીંયા જોવા મળ્યું છે. જ્યાં સુધી લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગની ઉપર માર્કેટ હોલ્ડ કરતું આપણને જોવા નથી મળતું, ત્યાં સુધી માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કેવો રહેવાનો છે, તો કે નેગેટિવ ટ્રેન્ડ છે. અપસાઇડનો ટ્રેન્ડ હજી સુધી બન્યો નથી માર્કેટની અંદર. એક વીકની અંદર આપણને સરસ મજાની બુલિશ મુમેન્ટમ જોવા મળી હતી, એટલે કે આપણે ટેલિગ્રામની અંદર પણ કીધેલું હતું કે બુલિશ મુમેન્ટમ આવે છે, પણ બહુ રાજી થતા નહીં. જે લોકો ટેલિગ્રામની અંદર જોડાયેલા છે ને બધાને ખબર હશે કે આપણે ટેલિગ્રામની અંદર અપડેટ આપેલું છે. એટલે કે હવે આવતા વીકની અંદર, એટલે કે આવતીકાલે સોમવારના દિવસે માર્કેટ ઓપન થાય, 600 પોઈન્ટ ગેપ ડાઉન થાય, તો નીચેની બાજુના વીકલી ટાઈમ ફ્રેમના લેવલ, ડેઇલી ટાઈમ ફ્રેમના લેવલ, અને સોમવારે માર્કેટ ઓપન થાય છે તો ફરી પાછું આપણે કયા લેવલથી ટ્રેડ પ્લાન કરવા જોઈએ. તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર હવે લાસ્ટ જે સપોર્ટ છે એ જેટલું જે અહીંયા લો લગાવ્યો છે 21,900 આજુબાજુનો, તો ત્યાં સુધી ફરી પાછું માર્કેટ એક લો લગાવવા આવી શકે છે. અને જો માર્કેટ વીકલી ટાઈમ ફ્રેમની અંદર અહીંયા નીચે ક્લોઝિંગ જોવા મળે છે, તો એકાદ વીક કદાચ આપણને નેક્સ્ટ વીક અહીંયા હોલ્ડ જોવા મળે, અને હોલ્ડ કર્યા પછી માર્કેટ નીચેની બાજુ ફરી પાછું ડાઉન સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ કરે એવા ચાન્સીસ આપણને આની અંદર જોવા મળી શકે છે. એટલે માર્કેટનો જે ટ્રેન્ડ છે હજી નેગેટિવ છે. જ્યાં સુધી માર્કેટ 23,800 એટલે કે 24,000નું રાઉન્ડ લેવલ આપણે પકડી લઈએ, 24,000ની ઉપર માર્કેટ હોલ્ડ નથી કરતું, ત્યાં સુધી એક અપસાઇડની મુમેન્ટમ ખાસ આવે એવી શક્યતા નથી. 24,000થી લઈને 25,000માં ફરી પાછું આપણને એક રેઝિસ્ટન્સ ઉપરની બાજુ જોવા મળે છે. તો આ 25,000ની ઉપર જો માર્કેટ જાય તો નવા હાઈ લાગવાના ચાન્સીસ આની અંદર જોવા મળી શકે છે. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર નીચેની બાજુ જે છે પહેલું વીકલી ટાઈમ ફ્રેમની અંદર લેવલ તો કે 21,900 આજુબાજુનું છે, ફરી પાછું જેની નીચે જાય છે તો 21,300 આજુબાજુ લેવલ આવી શકે છે. તો વાત કરીએ હવે ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર, ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર માર્કેટના સેન્ટિમેન્ટ જોવા જઈએ તો કેવા સેન્ટિમેન્ટ દેખાય છે. તો માર્કેટની અંદર જે છે એ શુક્રવારના દિવસે સરસ મજાની ડાઉન સાઇડમાં મુમેન્ટમ કન્ટિન્યુ રહી હતી. ઉપરની બાજુ જો જોવા જઈએ તો અહીંયા જે ઉપર જ્યારે ટોપ પણ બન્યા હતા ત્યારે આ ટોપનો ફોટો આપણે ટેલિગ્રામની અંદર અપડેટ કરી દીધો છે કે ઉપરની બાજુ જે છે એ ડબલ ટોપ બને છે, એટલે માર્કેટ અહીંયાથી નીચે આવવાના શક્યતાઓ વધારે છે. ત્યારથી લઈ અને એક દિવસ પણ એવો નથી કે આગલા દિવસનો હાઈ તોડીને માર્કેટ ક્લોઝિંગ આપે એવી શક્યતા બની છે. રોજ માર્કેટ નીચે આવ્યું છે, એટલે 23,800થી લઈને 22,900 સુધી માર્કેટ નીચે આવ્યું છે, લો લગાવ્યો છે 22,800 આજુબાજુનો. તો અહીંયા સુધી માર્કેટ નીચે આવી ગયું છે. તો હવે માર્કેટ મંડે સીધું ઓપન થાય તો 600 પોઈન્ટ ગેપ ડાઉન ઓપનિંગ થાય એવા ચાન્સીસ
100-200 પોઈન્ટ ઉપર નીચે થઈ શકે એવા ચાન્સીસ છે. ગેપ ડાઉન જે છે ગિફ્ટ નિફ્ટી પૂરેપૂરી 600 પોઈન્ટ ખુલ્લે એવી શક્યતા પણ નથી. 400-500 પોઈન્ટ પણ ગેપ ડાઉન ખુલી શકે અને 700-800 પોઈન્ટ પણ ગેપ ડાઉન ખુલી શકે એવી પણ શક્યતા છે. એટલે કોઈ ડિપેન્ડ ના કરી શકાય. પણ હા, એક છે કે મોટું ગેપ ડાઉન ઓપનિંગ થાય એવા ચાન્સીસ છે. તો જે લોકો પુટ લાવ્યા છે એને ખૂબ સરસ મજાની મજા કરવાની છે. તો 1 ડેની ટાઈમ ફ્રેમની ઉપર વાત કરીએ તો 1 ડેની ટાઈમ ફ્રેમની ઉપર માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય એટલે ગેપ ડાઉન ઓપન થયા પછી અહીંયા આપણી પાસે નીચે જે સપોર્ટ છે જે માર્કેટે 6 થી 7 દિવસ સુધી માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું હતું. એટલે કે માર્કેટ એક રેન્જની અંદર સાઇડવેઝ થઈ ગયું હતું. તો આ સાઇડવેઝ જે રેન્જ છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની શકે છે. તો નીચેની બાજુ જે છે એ ગેપ ડાઉન ઓપનિંગ થાય 22,400 22,300 આજુબાજુ ઓપન થાય તો ત્યાં આપણને એક સપોર્ટ બની શકે છે. તો સવારના પરમાં ગેપ ડાઉન ઓપનિંગની સાથે એકાદ બે કેન્ડલ પ્રોફિટ બુકિંગની આવી શકે છે. ફરી પાછું ત્યાંથી એક અપસાઇડની મૂવમેન્ટ આવી અને કન્ટિન્યુ પાછા જે છે એ સેલર નીચેની બાજુ માર્કેટને લઈ જાય એવી શક્યતાની અંદર વધારે જોવા મળી શકે છે. તો માર્કેટ જો આ લેવલની નીચે જાય છે એટલે આ લેવલ આપણે એક્ઝેક્ટ દોરી લઈએ કે આ લેવલ આપણું કયું છે. તો આ જે લેવલ છે એ આપણને 22,300નું લેવલ જોવા મળ્યું છે. 22,300ની નીચે જો સોમવારના દિવસે મંગળવારના દિવસે માર્કેટ હોલ્ડ કરે છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ લેવલ જે આવી જાય છે એ 21,900 સુધીના લેવલ આવી શકે છે. પછી જે સપોર્ટ છે મેઇન સપોર્ટ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર એ 21,900નો સપોર્ટ જોવા મળી શકે છે. માર્કેટના કોઈ જ ઉપર જવાના ચાન્સીસ અત્યારે દેખાતા નથી. એટલે આપણે ઉપરનું જે એનાલિસિસ છે એ કરવું કોઈ કામનું છે ને. માર્કેટની અંદર મોમેન્ટમ અત્યારે કેવી છે તો ડાઉન સાઇડમાં મોમેન્ટમ છે. તો ઉપરની બાજુ જ્યાં પણ રજિસ્ટન્સ આપણને મળે છે ત્યાંથી આપણે જો ટ્રેડ પ્લાન કરીએ તો ડાઉન સાઇડની અંદર સારી એવી મોમેન્ટમ આવે અને સારા એવા પ્રોફિટ બનાવી એવા ચાન્સીસ છે. પછી માર્કેટની અંદર ટ્રેન્ડ ડાઉન છે ને તમે અપસાઇડના ટ્રેડ ગોતો છો તો એની અંદર ટ્રેપ થવાના ચાન્સીસ વધી જાય તો માર્કેટની સાથે ચાલવું વધારે સારું રહેશે. અને માર્કેટની અંદર સવારમાં જો સરસ મજાના બધાના પ્રોફિટ થઈ જાય તો શાંતિથી બેસવું, ખોટા ઓવર ટ્રેડિંગ કરવા નહીં. કેમ કે માર્કેટની અંદર સાઇડવેઝ અને વોલેટાઇલ થોડું વધારે રહે એવા ચાન્સીસ છે. જો માર્કેટ એટલું બધું ગેપ ડાઉન ઓપન થાય તો વોલેટાલિટી આવી શકે. માર્કેટ ઓપન થયા પછી આખા દિવસની જે મોમેન્ટમ છે એ પૂરી કરી નાખે છે તો માર્કેટ નીચે સાઇડવેઝ થાય એવા ચાન્સીસ છે. તો ટેલિગ્રામમાં જોડાયેલા નથી તો ટેલિગ્રામમાં જોડાયેલા રહેજો. એની અંદર લાઈવ અપડેટ તમને મળતી રહેશે તો જેથી કરીને તમને ટ્રેડ લેવામાં કે ન લેવામાં થોડીક હેલ્પ મળી શકે છે. તો 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર આપણી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ છે 21,900નું રહેવાનું છે. આની નીચે જો મોમેન્ટમ કરે છે તો નીચેની બાજુના લેવલ ઓપન થશે એ નેક્સ્ટ એનાલિસિસ વિડીયોની અંદર કવર થતા રહેશે. વાત કરીએ 15 મિનિટની અંદર 15 મિનિટની અંદર અને 5 મિનિટની અંદર જોઈએ તો 5 મિનિટની અંદર મોમેન્ટમ સોમવારના દિવસે કેવી રહી શકે છે તેની વાત કરીએ તો માર્કેટનો ટ્રેન્ડ તમે જુઓ ને મિત્રો તો માર્કેટની અંદર જે છે 5 મિનિટની અંદર તો માર્કેટનો ટ્રેન્ડ જે છે એ એકદમ ડાઉન સાઇડનો ટ્રેન્ડ ચાલુ છે. જો માર્કેટની અંદર અહીંયા સાઇડવેઝ મુવમેન્ટમ આવી હતી નીચે અહીંયાથી ઉપરની સાઈડ મુવમેન્ટમ ગેપ ડાઉન ઓપન થયું છે એટલે શું થાય છે અહીંયા પ્રોફિટ બુકિંગ થાય છે અને પ્લસ નવા બાયર હોય થોડા એક્ટિવ થવાની ટ્રાય કરી શકે. અને જે લોકો અહીંયા સેલ કરવાના રહી ગયા છે અહીંયા સેલ કરવાના રહી ગયા છે એ લોકો ફરી પાછા જે સેલર છે એ એક્ટિવ થાય એટલે ડબલ પ્રેશરથી માર્કેટ ફરી પાછું ડાઉન સાઇડથી મુવમેન્ટમ કરે, થોડું ઘણું રિટ્રેસમેન્ટ આવે, ફરી પાછું ડાઉન માર્કેટ સાઇડવેઝ થાય, ફરી પાછું માર્કેટ ઓપન થયું અને ઉપરની બાજુની મુવમેન્ટમ કરી. પણ આ દિવસ હતો માર્કેટમાં સાઇડવેઝ દિવસ, આ દિવસ માર્કેટની અંદર સાઇડવેઝ છે. તો બંને દિવસ જે છે એ સાઇડવેઝ ગયા છે ને પછી ફરી પાછું માર્કેટ થયું ગેપ ડાઉન, નાનું અમથું ઓપનિંગ ને પછી સડનલી ડાયરેક્ટ ડાઉન સાઇડની મુવમેન્ટમ આવી, ફરી પાછું રિટ્રેસમેન્ટ, ફરી પાછું ડાઉન માર્કેટ કર્યું અહીંયા સાઇડવેઝ. જતાં પણ માર્કેટનો જે ટ્રેન્ડ હતો એ નેગેટિવ રહ્યો હતો, લો ક્લોઝિંગ દેવાની તૈયારી હતી. પણ લાસ્ટની અંદર બે કેન્ડલની અંદર થોડીક અપસાઇડની મુવમેન્ટમ આવી, લાસ્ટ જે સ્વિંગ બનાવ્યો તેની પાસે આવીને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે ક્લોઝિંગ જે છે એ આપણને જોવા મળ્યું છે 22,900 આજુબાજુ. તો માર્કેટનું ઓપનિંગ ક્યાં થાય છે હવે તો કે ઓપનિંગ થવાના ચાન્સીસ જે છે એ 22,300 આજુબાજુના છે. તો 22,300 આજુબાજુ જો અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો અહીંયા એક સપોર્ટ બની શકે છે. અહીંયાથી એક બે કેન્ડલ અપસાઇડની મુવમેન્ટમ કરી શકે છે અને ફરી પાછું જે માર્કેટ છે અહીંયાથી ડાઉન સાઇડ મુવમેન્ટમ કરવાની તૈયારી ફૂલ બતાવી શકે છે. તો માર્કેટ જો ડાઉન સાઇડનો ટ્રેન્ડ આવશે તો આવી રીતે માર્કેટ રિટ્રેસમેન્ટ થોડુંક કરશે. રિટ્રેસમેન્ટ કર્યા પછી જ માર્કેટની અંદર ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. એટલે નીચેની બાજુ જે છે એ 22,300, એની નીચે જે છે એ 21,900ના લેવલ છે. ને જો આ બંને લેવલની નીચે માર્કેટ જાય છે તો 21,500 આજુબાજુ થોડું હોલ્ડ કરે. રાઉન્ડ નંબર છે એટલે રાઉન્ડ નંબર પાસે ઓટોમેટિકલી સપોર્ટ હોય છે તો રાઉન્ડ નંબર પાસે હોલ્ડ કરે. હોલ્ડ કર્યા પછી જો મોમેન્ટમ અપસાઇડની નથી આપતું અથવા તો કોઈ રિટ્રેસમેન્ટ જાય છે, રિટ્રેસમેન્ટ આવ્યા પછી નીચેની બાજુ ફરી પાછું આવે છે તો આ જે લેવલ છે એ આપણને જોવા મળી શકે છે. અને આવવાવાળા દિવસોમાં જે ગણતરી હતી 21,000
20,500 ત્યાં સુધી માર્કેટ નીચે આવે છે. તો મેઇન જે રીઝન છે એ શું છે તો કે આપણા ટ્રમ્પ કાકા જે છે એ ટેરિફ ઉપર ટેરિફ લગાડતા હતા, એના લીધે થઈને માર્કેટ નીચે આવે છે. તો એની સામે ચાઇનાએ પણ અમેરિકાની સામે સરસ મજાના ટેરિફ લગાડી દીધા છે. એટલે જે શુક્રવારના દિવસે જે યુએસનું માર્કેટ છે એ 6% સુધીનું માઇનસ હતું. એટલે આપણી ગિફ્ટ નિફ્ટી જે સીધી ડાયરેક્ટ 300, 400, 600 પોઈન્ટ સીધી માઇનસ આપણને દેખાડી જાય. બંને માર્કેટની અસર સીધી આપણને સોમવારે આપણા માર્કેટની અંદર જોવા મળશે. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું છે માર્કેટ પહેલી કેન્ડલ કેવી બનાવે છે. જો પહેલી જ કેન્ડલની અંદર માર્કેટ કન્ટિન્યુ હજી નીચે જાય છે તો વેઇટ કરી લેજો. પ્રોફિટ બુકિંગ કરવાવાળા છે, પુટ લઈને આવ્યા છે ભૂલમાં તે, તો એ પ્રોફિટ બુક કરી લેજો. માર્કેટની અંદર થોડું વેઇટ કરજો. થોડું વેઇટ કર્યા પછી ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ થાય તો ટેલિગ્રામની અંદર ચાર્ટ અપડેટ કરી દેવામાં આવશે. તો ટેલિગ્રામમાં જોડાયેલા રહેજો. તો સરસ મજાના વીકલી, ડેઇલી અને 5 મિનિટની અંદર કયા લેવલથી ક્યાં સપોર્ટ બની શકે છે એ તમને અહીંયા જણાવી દીધું છે. વાત કરીએ ઉપર સુધી કદાચ આવે છે તો ઉપર સુધી ખાસ ધ્યાન રાખજો. 22,900 જે છે એ ફરી પાછો આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. માર્કેટ નીચેથી જાય છે, ઉપરની બાજુ આવે તો ફરી અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે અને માર્કેટ ફરી પાછું અહીંયાથી નીચે આવે એવા ચાન્સીસ છે. એટલે આખા વીકની અંદર જ્યાં સુધી આની ઉપર માર્કેટ હોલ્ડ નથી કરતું ત્યાં સુધી આપણી માટે 22,900 થી 23,000નું રાઉન્ડ લેવલ છે એ આપણી માટે રેઝિસ્ટન્સ ઝોન બની શકે છે. વાત કરીએ હવે બેંક નિફ્ટીની અંદર, તો નિફ્ટીની અંદર વધારે ડાઉન સાઇડની મોમેન્ટમ છે જેવી આપણને બેંક નિફ્ટીની અંદર જોવા મળતી નથી. શું કામ નથી જોવા મળતી? કેમ કે નિફ્ટીની અંદર ફાર્મા, ઓટો સેક્ટર, આઈટી સેક્ટર આ બધું જે છે એ આપણને સેવું જોવા મળે છે, નેગેટિવ છે. ટેરિફની અસર જે છે એ બેંકને નથી લાગતી એટલે આપણને ખાસ મોમેન્ટમ બેંક નિફ્ટીની અંદર જોવા નથી મળતી. એટલે આપણું જે બેંક નિફ્ટીનો ચાર્ટ છે એ હજી પણ અપ સાઇડની અંદર હોલ્ડ કરે છે. નિફ્ટીની અંદર આપણને ખૂબ જ નેગેટિવ જોવા મળ્યું છે, પણ બેંક નિફ્ટીની અંદર જોઈએ, ફિન નિફ્ટીની અંદર જોઈએ અને બેંકેક્સની અંદર જોઈએ તો ત્રણેય જે સિમિલર ચાર્ટ છે અને બેન્કિંગ સેક્ટર ઉપર ચાલવાવાળા ચાર્ટ છે. એટલે બેંકને જો કોઈ મોટી અસર થાય તો બેંક નિફ્ટી ઉપર અસર થાય એવા ચાન્સીસ છે. પણ નિફ્ટી જો 600 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે તો બની શકે છે કે માર્કેટની અંદર ડાઉન મોમેન્ટમ બેંક નિફ્ટીની અંદર પણ આવી શકે છે. લાસ્ટ સેશનની વાત કરીએ તો અહીંયા જોઈએ આપણે નિફ્ટીની અંદર વાત કરીએ તો નિફ્ટીની અંદર 345 પોઈન્ટ ગેપ ડાઉન માર્કેટ ગયું હતું. એટલે કે 1.5% જેવું અહીંયા નીચેની બાજુ મોમેન્ટમ આવી હતી. તો જોઈએ તો બેંક નિફ્ટીની અંદર ખાલી 94 પોઈન્ટ, આ 22,000નો ઇન્ડેક્સ છે અને આ 51,000નો ઇન્ડેક્સ છે. તો આની અંદર 3 ગણી મોમેન્ટમ હોવી જોઈએ, એટલે કે 1200 થી 1500 પોઈન્ટ માઇનસ હોવી જોઈએ, પણ માર્કેટની અંદર આ બન્યું નથી. નિફ્ટીની અંદર ટેરિફનો વોર ચાલી રહ્યો છે એટલે બધા સેક્ટરમાં ખાસ કરીને આઈટી, ફાર્મા ઉપર અસર પડે છે. તો આ બે અસરને લીધે માર્કેટની અંદર જોઈએ તો નિફ્ટીમાં ખૂબ જ અસર જોવા મળે છે. બેંક નિફ્ટીનો વીકલી ટાઈમ ફ્રેમનો પણ ચાર્ટ જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર પણ આપણે જોઈએ ને તો બેંક નિફ્ટીની અંદર જે કેન્ડલ બની છે અત્યારે ઇનસાઇડ કેન્ડલ આપણને વીકલી જોવા મળી છે. આ જે ઇનસાઇડ કેન્ડલ છે માર્કેટ સીધું આવી જશે નીચે, ગેપ ડાઉન ઓપન થશે ને નીચેની બાજુ જશે તો આપણી માટે રેઝિસ્ટન્સ જે નીચેનો સપોર્ટ લેવલ છે એ 47,700 આજુબાજુનો આપણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. કેમ કે માર્કેટ અહીંયાથી નીચેથી ડબલ્યુ બનાવીને એક અપસાઇડની મોમેન્ટમ કરી હતી. જ્યાં સુધી આ લાસ્ટ સ્વિંગ બ્રેક નથી થતો, એટલે કે ઉપરનો જે આપણો હાઈ છે, ઓલ ટાઈમ હાઈ છે, ઓલ ટાઈમ હાઈ જો બ્રેક કરે છે, બ્રેક કર્યા પછી ઉપર જાય છે માર્કેટ, તો જ અહીંયાથી એક સરસ મજાની મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. પણ બેંક નિફ્ટી અંદર જોઈએ, નિફ્ટી પહેલેથી ઓલરેડી વધારે પડે છે અને બેંક નિફ્ટી જે છે એ હોલ્ડ કરે છે. એટલે બેંક નિફ્ટીની અંદર ખાસ કરીને ધ્યાન રાખજો જે લોકોને ટ્રેડ પ્લાન કરવા છે. એ બેંક નિફ્ટી એટલી બધી અત્યારે નેગેટિવ ચાર્ટ ઉપરથી નથી બતાતી જેટલી નિફ્ટીની અંદર આપણને નેગેટિવ જોવા મળે છે. તો બેંક નિફ્ટીની અંદર અત્યારે વીકલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર આપણને ઇનસાઇડ કેન્ડલ જોવા મળે છે. લાસ્ટ એનો જે સપોર્ટ છે હવે નીચેની બાજુ છે 2,000 પોઈન્ટ આજુબાજુનો છે, એટલે કે 47,700 થી લઈને 48,000નું રાઉન્ડ લેવલ છે ત્યાં સુધીનો નીચેની બાજુ સપોર્ટ મળી શકે છે. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે 54,000 આજુબાજુનો આપણને જોવા મળે છે. વન ડેની ટાઈમ ફ્રેમની વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો પણ વન ડેની ટાઈમ ફ્રેમ જે છે આ કેન્ડલને ઇગ્નોર કરજો. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, કન્ફ્યુઝન ન થાય. આ જે કેન્ડલ બની છે ને ઇગ્નોર કરવાની છે. આ કેન્ડલ જે છે એ ખાલી આજના અપડેટ માટે બનેલી છે, એટલે ખાસ કાંઈ છે નહીં. તો વન ડેની ટાઈમ ફ્રેમની અંદર જોઈએ તો માર્કેટ બેંક નિફ્ટી એક ખાસ રેન્જમાં આપણને જોવા મળે છે. તો હવે આ રેન્જની નીચે જાય છે તો બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવાવાળા ખાસ ધ્યાન રાખજો. 51,000ની નીચે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ જોવા મળે છે, ક્લોઝિંગ જોવા મળે છે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર, અથવા તો 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર ચાલુ માર્કેટ દરમિયાન, લાઈવ માર્કેટ દરમિયાન જો નીચેની બાજુ જોવા મળે છે તો નીચેની બાજુ જે છે એ આપણને
48,000 સુધીના લેવલ જોવા મળી શકે એવા ચાન્સીસ આની અંદર બની શકે છે. ફરી પાછું જે અહીંયા છે એ સપોર્ટ લેવલ છે આપણી અંદર, તો ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર ધ્યાન રાખવાનું છે. 5 મિનિટની અંદર સોમવારના દિવસે કદાચ માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો કઈ પરિસ્થિતિમાં કેવા ટ્રેડ પ્લાન કરી શકાય એની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર જોઈએ તો નેગેટિવ મોમેન્ટમ જરા પણ ઓછી છે, એટલે ખાસ કરીને આની અંદર ધ્યાન રાખવાનું છે. નીચેની બાજુ જોઈએ તો આપણી માટે હવે સપોર્ટ કયા લેવલથી બને છે, તો નીચેની બાજુ જે છે એ 51,000નું રાઉન્ડ લેવલ છે ત્યાં સપોર્ટ બની શકે છે, એટલે કે ત્યાં 51,500 આજુબાજુ બંધ આવ્યું છે. નીચેની બાજુ કદાચ 1000 પોઈન્ટ 1500 પોઈન્ટ પણ આવે છે બેંક નિફ્ટીની અંદર ડાઉન મોમેન્ટમ અથવા તો ગેપ ડાઉન ઓપન થાય છે, તો નીચે 51,000નું લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. 51,000 લેવલની નીચે જો હોલ્ડ કરે છે માર્કેટ તો ધીરે ધીરે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે બેંક નિફ્ટી અંદર પણ આપણને ડાઉન જોવા મળી શકે. લાસ્ટ સ્ટોપ આપણો કયો છે તો કે 50,700નું જે લેવલ છે એની નીચે જો અહીંયાથી આપણને ટ્રેડ કરતું જોવા મળે છે બેંક નિફ્ટી, તો નીચેની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ થાય અને 48,000 સુધીના લેવલ ફરી પાછા આપણને જોવા મળી શકે છે. અહીંયા નીચેની બાજુ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, અહીંયા વચ્ચે ક્યાંય પણ થાય છે તો વેઇટ કરજો. બેંક નિફ્ટી ફરી પાછી અહીંયા જે લેવલ છે એનું જે લો લગાવ્યો છે તો અહીંયા ફરી પાછું જે છે અહીંયા આપણને રિટ્રેસમેન્ટ જોવા મળી શકે છે, એટલે ફરી પાછા જે સેલર છે એ રેઝિસ્ટન્સ ઝોનથી ફરી પાછા એક્ટિવ થાય અને ફરી પાછી અહીંયાથી સપ્લાય જનરેટ થાય અને માર્કેટ ધીરે ધીરે પાછું અહીંયા નીચેની બાજુ આવી શકે છે. ગેપ ડાઉન જ આ લેવલની આજુબાજુ થાય છે તો અહીંયાથી એક સપોર્ટ પણ બની શકે છે, પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે અને ફરી પાછા સેલર અહીંયાથી એક્ટિવ થાય એટલે માર્કેટ નીચે રહેશે. કહેવાનું ટૂંકમાં એટલું છે કે માર્કેટની અંદર ટ્રેન્ડ ડાઉન છે, ટેરિફના વોર ચાલે છે, એટલે બને ત્યાં સુધી માર્કેટની અંદર રેઝિસ્ટન્સ ઝોન મળે ત્યાંથી માર્કેટમાં નીચેની બાજુ જે છે એ આપણે ટ્રેડ લેવાના પ્લાન કરવા જોઈએ. નીચેની બાજુના સપોર્ટ જે છે એ સપોર્ટ પાસે આવે ત્યારે આપણે ટાર્ગેટ બુક કરી લેવાના છે. ઉપર ફરી પાછું રેઝિસ્ટન્સ પાસે આપણને ક્યાંય દેખાય અથવા તો કોઈ સ્વિંગ બનાવે છે અથવા ઉપરની બાજુ કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે છે તો આ બધું તમે શીખ્યા હશો તો તમને ખબર પડશે કે કેવી રીતે કયા લેવલથી ટ્રેડ પ્લાન ડાઉન સાઇડની અંદર કરી શકાય છે. બાકી હેલ્પ માટે આપણી ટેલિગ્રામને જોઈન કરી લેજો, એની અંદર લાઈવ બધા લેવલ જે છે એ અપડેટ કરવામાં આવે છે. એટલે બેંક નિફ્ટી અંદર ખાસ ધ્યાન રાખજો, નિફ્ટીમાં ટ્રેડ પ્લાન કરો છો તો સરસ મજાના લેવલથી કામ કરજો. એની અંદર સરસ મજાના લેવલ છે અને એની અંદર નેગેટિવિટી વધારે જોવા મળશે. તો સેફ સાઇડ જો ટ્રેડિંગ કરવું હોય તો બેંક નિફ્ટી, ફિન નિફ્ટી અને બેંકેક્સની અંદર કરી શકાય છે. થોડું રિસ્ક લેવું હોય તો નિફ્ટીની અંદર સરસ મજાનો પ્રોફિટ પણ થાય છે અને લોસ પણ આવે છે તો મોટો આવે છે. તો વિડીયો ગમ્યો છે, કામનો છે તો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. હવે આવવાવાળા દિવસોની અંદર ડેઇલી એનાલિસિસના વિડીયો, લાઈવ ટ્રેડિંગ, લાઈવ એનાલિસિસ પણ આપણે થોડું ચાલુ કરી દઈશું. તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ ફરી પાછા એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.